તો ફાઇનલી જો 11:30 થઈ ગયા. અમે છે ને જમવા જાય, કારણ કે છે ને કાલ લગ્ન છે આપણે 49 ગામમાં. તો એટલે કહેવત છે ને કે વાળને વાહે એવડા પીએ. ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જય મુરલીધર, જય દ્વારકાધીશ અને બધાય ડાયરાને રામ રામ. કેમ છે બધા યુટ્યુબ ફેમિલી? અને કાલે આપણે વ્લોગ અપલોડ નહોતો કર્યો કારણ કે 2-3 દિવસનો ઉજાગરો હતો ને, એટલે આપણે હતા આરામમાં. તો વ્લોગની શરૂઆત છે ને અત્યારે 10:30 વાગી ગયા છે ને શરૂઆત કરી દીધી છે આપણે. હાલો તો અમે ઘરે જઈએ અને ઘરે જઈને આપણે મળીએ. તો એકચ્યુઅલીમાં સવારમાં અહીંયા થાય રોટલા. એક રોટલો અહીંયા તાવડીમાં પડ્યો. કેટલા છે હજી 4-5 તો થઈ ગયા. હજી છે ને રોટલા બનાવે રાખો રોટલા. હા હે બનાવવા મને કેમ કંઈ થોડુંક રોટલા બનાવું. એકચ્યુઅલીમાં શર્ટ પહેરવો હોય તો હાલે, એમાં કંઈ ન હોય. કામ કરતા શર્ટ તો બધા પહેરતા હોય ને. તો ફાઇનલી જો 11:30 થઈ ગયા. અમે છે ને જમવા જાય, કારણ કે છે ને કાલ લગ્ન છે આપણે 49 ગામમાં. તો એટલે કહેવત છે ને કે વાળને વાહે એવડા પીએ. એને જમવાના કીધા લગ્નવાળાને અમે ભેગા જમી લઈએ. હાલો તો અમે છે ને અમે જમવા જઈએ. તો લેખીમાં અહીં આવે, લેખીમાં ભીહું પાઈ. મમ્મી અમે જમવા જઈએ એકચ્યુઅલીમાં. વાળને વાહે એવડા પીએ મમ્મી. ગામમાં લગ્ન છે ને વાહન અમારો મેળ આવી ગયો. હા આપણે કોણ જમાડે, હવે અમે જૂના માણસ થઈ ગયા. હાલો તમે જમવા જઈએ, પાછા આવીને મળીએ. હા વાળ છે ને બેઠો છે એ તમે સમજી જાય. હાલો તો છે ને અમે જમતા આવીએ ને પાછા આવીને આપણે મળીએ. તો ફાઇનલી ટાઈમ થઈ ગયો છે 3:30 જેવો. અને છે ને આપણે લગ્નવાળાનું જમવાનું હોય ને ત્યાંથી આપણે કોઈ જમીન ઘરે જઈએ. ફાઇનલી ટાઈમ થઈ ગયો છે 4 જેવો. અને છે ને હું મારા કુવાને મૂકવા આવ્યું દોડું. અહીંયા પડી આપણી ગાડી, અહીંયા બધું માલ સામાન પડ્યું. હાલો તો છે ને હવે ઘરે જાઉં હમણાં. હાલો તો આપણે ફુવાસી બસમાં બેસી ગયા ને હવે છે ને હું ઘરે જાઉં. અહીંયા જો આપણે હોટલ વૃંદાવન ને હોટલ વૃંદાવન ટૂંકમાં હોટલ નંદનવન ત્યાં આવ્યો હતો, ત્યાંથી પુનામાં બેસી ગયા. હાલો તો હવે છે ને ઘરે જઈએ ને ઘરે જઈને આપણે મળીએ. હવે ફાઇનલી ટાઈમ થઈ ગયો છે 5 જેવો. ને છે ને મામાને મૂકીને આવી ગયો ઘરે. હવે છે ને મમ્મીને ભેહું પાવા લાગું. તે છે ને હમણાં એક તોડાવી હતી બાંધીને જાને. હા કેટલાક બાંધવામાં કેટલી બાકી છે મમ્મી? હજી આખી બાકી છે કે તો પાવા લાગુ? હાલો તો છે ને મમ્મીને ઘડીક ભેહું પાવા લાગુ ને સેલ્ફી સ્ટિક બાકી છે ને આપણે અહીંયા રાખી દઈએ વાના ઉપર. પછી ભેહું બધી પાતા હોય ને સ્પીડમાં કરી દઈએ. એ તો અહીં છે નહીં. હા હાલો તો છે ને અમે ભેહું પાય ને પછી આપણે મળીએ. જો મહેમાન આવે, અરજી ભેહું પી લઈએ પછી જો મહેમાન આવે. આવો આવો તમારું સ્વાગત છે. હું તને શું કહું કે ફ્રૂટ સલાડ ને પીને પછી અટાણામાં કેવું લાગે? કામ કરવાની મજા આવે? રોટી જાવ એમ થાય. અમે ફ્રૂટ સલાડ પીતી ને વાઇટ કાંઈ હાસું કા કોઈ દી જોયું જ નતું. તમે ગમે કરો ગમે ને તમે જમવા જાવ ને આરો હેજલો આવે દુનિયાનો નહીં. આજે આપણે ઘેર રોટલો શાક ખાવ ને એમાં શક્તિ રહે. તમે ગમે ને ખાઈને મજા ન આવે એમ ટૂંકમાં એકચ્યુઅલીમાં. આમ તો એકચ્યુઅલી મારી મમ્મી છે ને રાજી વાતું કરવાની ટેવ છે. તો મેં છે ને થોડીક વાર પછી મળીએ. કામ ફોન આવે તો મને મજા આવે. હા તારો ફોન આવે ને તો હવે આ ઉતારે તો એમ થાય વાતો કર્યા જ કરું. તો મને મજા આવે ઠીકા ઠીક. એમાં આપણે એક ડૉક્ટર ભરત છે, એની મારે બેન જે તેવું જ છે. બેન મમ્મી એવું છે ને વાતો મેરી આવે તો ખૂટે જ નહીં. બસ બંધ થઈ ગયા પછી એમ કેવું પડે. હે મમ્મી? ટાઈમ થઈ ગયો 5:30 જેવું. અને હે ને હું ગયો તો ગુકસવાડા, કેમ કે ભૂખ લાગી હતી. બધા જતા નાસ્તો કરવા ફ્રેન્ડ જોડે. તો અહીંયા પણ ગયો થોડોક નાસ્તો લઈ આવ્યો. અહીંયા મમ્મી છે ભેહું દોઈ એકચ્યુઅલીમાં. અહીંયા જોઈ ગયો. આ એક પણ બેઠો હું છું એટલે. અહીં જોઈ જો. અમારા આજુબાજુના ગામના છે ને પ્રખ્યાત આ રીંગણા છે. તમે જો દેખાતા છે, જોરદાર રીંગણા થાય. આ કોણ પકડીને ઊભું? આ એક બાર શા બને અમારે અહીંયા એકચ્યુઅલીમાં. રીંગણા ખરેખર બહુ મસ્ત થાય. જો અહીંયા રહ્યા એક નંબરના રીંગણા. જો ફોન ચાલુ હતો તો સારી છે, બાકી તો રીંગણા મારે વાહામાં આવે તાગડી ભાઈ. અહીંયા બસકો ભાઈ રાખું
ફાઇનલી ટાઈમ થઈ ગયો છે 6:30 જેવો અને આજે વ્લોગ બનાવવાનું કંઈ મેળ જ નથી થતો કારણ કે ટાઈમ જ નથી મળતો. કોઈકને કોઈક મહેમાન આવી ક્યાંક ને ક્યાંકને મૂકવા જવાનું થાય. અહીંયા જો મેં આ ભેહું કેટલી બાકી છે મમ્મી દોવાની હતી? આખી દોવાઈ ગયું કમ્પ્લીટ? એ કે ને ફોઈ સારું. આ શાહીનું આપણું હા રીંગણા આવા થતા છે. આ ફોઈને સારું કીધું આપણા ઘરમાં પીડ્યા. હાલો તો આ જો આપણે છાશ કરવાનું હોય ને દૂધ 3-4 લીટર જેટલું રાખીએ આપણે દરરોજ. મમ્મી હવે આપણે લોક કેવાનો બનાવીશું? ટાઈમ જ નથી મળતો, કંઈક કામ આવી જાય. હા 2 દી લગવાને આપણે કરી લીધા ને એકચ્યુઅલીમાં તમે ટાઈમ નથી મળતો. ઉજાગરો તો બાપ થાકી ગયો હતો થોડીને. હાલો તો ફ્રેન્ડ ઘડીક અમે છે ને બેસીએ, બીજું કામ કરે કામ. હા હું બે ખીચડી પકાવો. હા એવું છે. ત્યારે ગરમ પાણી કરી ધોઈને ફેંકવી દો, પછી માને ટપા દઈ આવું. નકર આ ખાવણા રહી જાય. એમ કે મારે ઉકળ કેમ માં ખીજાય મમ્મી તને હજી માં ખીજાય. પસા વરણ થઈને તો મારી મમ્મી એમાં ડોહીમાં છે ને ખીચકાઈ જાય. બીક લાગે. એવું છે. બાકી અહીંયા રીંગણાનું શાક બનાવે. એ એકચ્યુઅલીમાં અમારા વડીલ છે, અમારા દાદીમાં છે ને અમારા વડીલ છે, અમને શીખામણ આપે. એ જ્યાં સુધી જીવે ત્યાં સુધી આપણે શીખામણ આપે ને સારી જ આપતા હોય. કામ પણ આપણે થોડુંક અવરું લાગતું હોય કેમ કે એની જિંદગીમાં અહીંયા ઘણા અનુભવો એવા અહીંયા કરી લીધા હોય એટલે એને છે ને આપણા કરતાં વધારે જ્ઞાન હોય ને. બાકી ઘણા ડોહિલા ખીજાય નામ તે હોય ખરું થોડું ઘણું. ડોહિલા છે ને થોડાક જાય પછી મગજનો અલગ હોય ને આપણો અલગ હોય, પણ એ થોડું ઘણું આપણે સારું જ કહેતા હોય કે નબળું ન કહેતા હોય. બરાબર ને? 30 વર્ષ હજી કોઈ અપમાન નથી કર્યું. હા બરાબર. બીવું જ પડે ને. વડીલ કહેવાય ગમે તો. અટાણાની કોણ માને? બરાબર ને, કોણ માને અટાણાની? રીંગણા મમ્મી ખીજમાં મોરાય એવું કંઈક મને લાગે. વટાભટી છૂટતે જોજે. હાલો તો મમ્મી કે કામ કર, કામ ઊભી ગઈ? હાંસ પડી ગઈ તો કામમાં પુગાય. હાલો તો રીંગણાનું શાક કેવું બને મને આજ ખબર નથી. અમે તો જે થાય બીજું કામ. અને યાર ચેનલને યાર સબસ્ક્રાઈબ કોઈ કરતું જ નથી. યાર કરો ને, સબસ્ક્રાઈબ કરી લો, લાઈક કરી લો, શેરે કરી જ દેજો. મમ્મી 11 લીટર ને માથે દૂધ છું. ભાવ તો મેસેજ આવ્યો હશે ટાણે 11 લીટર. તે મમ્મી આ 1 કિટલો ભર્યો. હા પછી ઝીંકી કેટલી ભરી તો આપણે મોટો કિટલો છે રાખ્યો હોય તો એવું છે. હું કે આ 1 કિટલો ભર્યો પછી ઝીંકી કેટલી તો આપણે મોટો કિટલો પડ્યો એવું છે. અમે કહી દીધો સબસ્ક્રાઈબ કરી લો. એક વાત સબસ્ક્રાઈબ. એકચ્યુઅલી મમ્મીને છે ને સબસ્ક્રાઈબ બોલતા નથી આવડતું. પછી એને છે ને ધરાળ કહું કે મમ્મી બોલતો સબસ્ક્રાઈબ કરવાનું, એ નથી આવડતું એટલે એ કે નહીં હું ન બોલું. હાલો તો છે ને આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો કરી લેજો. હાલો તો આજનો વ્લોગ કરીએ આપણે એન્ડ. કાલે મળશું નવા વ્લોગ સાથે.